મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ પ્રશ્ન છે પાયાનો પ્રશ્ન. આ મુદ્દો છે પાયાનો મુદ્દો. આપણા બાળકો આજે ભણી ગણી રહ્યા છે, આટલા આગળ વધી રહ્યા છે, પરંતુ એનો પાયો કોણ છે? તો શિક્ષકો છે. એ શિક્ષક વિશે આજના મહામંથનમાં વાત કરવી છે. શિક્ષણ એ માનવ જાતના ઘડતર માટેનું અમૂલ્ય પાસું છે. મનુષ્ય જાતિને એક નવો રાહ ચીંધનાર વ્યાસ, વાલ્મીકી, ચાણક્ય, જગદીશચંદ્ર બોઝ કે સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવા નવરત્ન એ આ શિક્ષણ જગતની ભેટ છે. સમય કોઈ પણ હોય, શિક્ષણ એ સતત વિકાસતી એક અનંત કેડી છે. પરંતુ આજે એક સવાલ પૂછવો છે કે આજે શિક્ષણની હાલત શું છે? આજે શિક્ષકોની હાલત શું છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. આ ધરતી પર જ્યારે સંસ્કાર અને શિક્ષણની વાત આવે છે ત્યારે આ શ્લોક મસ્તક નમાવીને બોલવામાં આવે છે. પણ અફસોસ આજે સવાલ થાય છે કે શું આ માત્ર શબ્દો જ છે? જે શિક્ષક પોતાના લોહીનું પાણી કરી દેશનું ભવિષ્ય ઘડે છે, જે શિક્ષકે ફાઇલોના પહાડોની નીચે પોતાના સપના દાટીને પણ ક્લાસરૂમમાં સ્મિતની સાથે બાળકોને ભણાવે છે, આજે એ જ શિક્ષકના આત્મસન્માન પર ઘા કરવામાં આવ્યા છે. હું વાત કરી રહી છું મહામંથનમાં એ મુદ્દા પર આજે વાત કરવી છે કે મંત્રીજીએ જાહેર મંચ પરથી શિક્ષકોના આત્મસન્માન પર જે ઘા કર્યો છે એ ઘા વિશે આજે વાત કરવી છે. ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મંચ પરથી સંબોધન કરતી વખતે શિક્ષકોને આડે હાથ લીધા હતા. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો મેળવી લીધા છે. તેમ છતાંય શિક્ષકોની ભૂખ ભાંગતી નથી. ઉચ્ચ પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ શિક્ષકો સરકારની સામે અવારનવાર વિરોધ પ્રદર્શનો કરતા રહે છે. આ સાથે જાહેર મંચ પરથી તેમણે એ પણ કહ્યું કે આટલો મોટો પગાર લેવા છતાં શિક્ષકો પૂરતું કામ કરવા માટે તૈયાર નથી. સાહેબ, જેનું ગાઈએ એનું ખાઈએ, જેનું ખાઈએ એનું ગાઈએ એવું નિવેદન તેમણે મંચ પરથી જે વાત કરી હતી કે સરકારનું જ ખાઈ રહ્યા છે અને સરકારને લઈને જ વિરોધ પ્રદર્શન કરવા માટે શિક્ષકો કે જેઓ રસ્તા પર આવે છે. સાહેબ, આપને કહેવું છે કે જેનું ખાઈએ એનું ગાઈએ નિયમ જો લાગુ કરવો હોય તો એ નિયમ આળસુ અધિકારીઓ અને એસી કેબિનમાં બેસીને માત્ર ફાઇલો ફેરવતા એ બાબુને લાગુ કરો, જેમના ટેબલ નીચેથી પૈસા સરકાવ્યા વગર જનતાના કોઈ કામ નથી થતા. શિક્ષક તો ભણાવવાની સાથે સાથે ચૂંટણી કાર્ડ સુધારણા, વસ્તી ગણતરી, એસઆઈઆરની એ પ્રક્રિયા, પશુ ગણતરી, મધ્યાહન ભોજનનો હિસાબ, ઓનલાઈન ડેટા એન્ટ્રી જેવા કેટલાય કામો આ શિક્ષકો કરે છે. આ શિક્ષક ચોકની ડસ્ટ અને ગળાના ઇન્ફેક્શનથી પીડાય છે, તેમ છતાંય આ શિક્ષક ગળું બેસી ગયું હોય તો પણ ક્લાસરૂમમાં બેઠેલી એ છેલ્લી પાટલી પર બેઠેલા બાળકના ભવિષ્ય માટે પોતાનો અવાજ ઉફાડીને ભણાવે છે. સાહેબ, શિક્ષક એ પ્રજાનું લોહી નથી પીતો, એ લોહી બાળીને દેશનું ભવિષ્ય બેઠું કરે છે. એક જવાબદાર મંત્રી કે જ્યાં જાહેર મંચ પરથી એવું કહે છે કે શિક્ષકોની ભૂખ ભાંગતી નથી, શિક્ષકો મોટો પગાર લે છે અને તેમ છતાંય શિક્ષકો કામ નથી કરતા અને વર્ગખંડમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે. હવે જે શિક્ષક પાઠ્યપુસ્તક સિવાય ચૂંટણી, વસ્તી ગણતરી, સર્વે, ઓનલાઈન ડેટા એન્ટ્રી, સરકારી યોજનાઓ જેવી અસંખ્ય બિન શૈક્ષણિક ફરજો વચ્ચે પીસાઈ રહ્યો છે, એ શિક્ષક આળસુ અને લોભી છે? આ સવાલ સાહેબ આપને પૂછવો છે. આપ કદાચ 50 વર્ષ પહેલાની વ્યવસ્થાની સાથે આ શિક્ષકોની સરખામણી કરી રહ્યા છો. 26 હજારના પગાર લેતો એ શિક્ષક આટલું કામ એક્સ્ટ્રા કરી રહ્યો છે અને તેમ છતાંય તમે એને લોભી કહો છો. શિક્ષકનો આ અદ્રશ્ય સંઘર્ષ છે. એક સવાલની સાથે આજનું મહામંથન, જેનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે શિક્ષકનો આ અદ્રશ્ય સંઘર્ષ શું ક્યારેય કોઈ સમજી શકશે કે કેમ? તો મંત્રીજી જાહેર મંચ પર ઉપસ્થિત હતા અને જાહેર મંચ પરથી મંત્રીજીએ શિક્ષકોને કેવા મેણા માર્યા છે. શિક્ષકોને કહ્યું છે કે આટલો પગાર છે તેમ છતાંય શિક્ષકો હજી ધરાતા નથી, એમને એટલા પગારથી નથી થઈ રહ્યું અને હજુ પણ એમને વધારે પૈસા જોઈએ છે. જેનું ખાઈએ એનું ગાઈએ, સરકારી નોકરી કરે છે એ જ શિક્ષકો સરકારની સામે રસ્તા પર ઉતર્યા છે. એટલે આ એમનું નિવેદન. એમણે શું કહ્યું હતું એ સાંભળીએ. વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી નિશાળ
એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બેન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું. તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબ વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષકો બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો. આપણા બાપ દાદા અને વડીલોને પૂછો, ઉંમરલાયકને પૂછો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ, એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બેન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું. તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબ વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષકો બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો. આપણા બાપ દાદા અને વડીલોને પૂછો, ઉંમરલાયકને પૂછો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ, એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બેન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું. તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબ વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો. એટલા મંત્રીજીને આપણે સૌ કોઈએ સાંભળ્યા કે મંત્રીજી જાહેર મંચ પરથી એક જવાબદાર પદ ધરાવતા મંત્રીજી કે જેઓ જાહેર મંચ પરથી શિક્ષકોને શું કહી રહ્યા છે. જો કે અગાઉ કેટલીય વાત એ આઉટસોર્સિંગનો કોઈ મુદ્દો હોય કે પછી શિક્ષકોની વાત, એચટાટના શિક્ષકો કે એકની સાથે સાથે બે શાળાની જવાબદારી, હમણાં 3 થી 4 દિવસની પહેલાની એ વાત છે કે શાળામાં પ્રિન્સિપલને એટલી જવાબદારી સોંપવામાં આવે. હવે 15,000 થી વધારે કાયમી શિક્ષકોની અછત, એ ભરતીની માંગ, આ બધી જ વસ્તુ, આ બધી જ પરિસ્થિતિ અને નીતિ આયોગનો રિપોર્ટ પણ સામે આવ્યો હતો, જેમાં ડ્રોપ આઉટનો રેશિયો પણ સામે આવ્યો. કેટલીય મહત્વની વાત છે. ગુજરાત એ શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ આગળ વધ્યું છે. એ ટેકનોલોજીની દ્રષ્ટિએ હોય કે કોઈ પણ દ્રષ્ટિએ હોય આગળ વધ્યું છે, પરંતુ સાથે સાથે કેટલાક એવા ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા છે, જેમાં હજારો શાળાઓને મર્જ કરવાની વાત કરવામાં આવી હતી. જો કે વાત ત્યાં એ પણ રજૂ કરવામાં આવી કે સારું શિક્ષણ આપવા માટે આ મર્જ કરવામાં આવી રહ્યું છે. કેટલી એવી શાળાઓ છે કે જ્યાં એક શિક્ષકના ભરોસે આખી શાળા ચાલી રહી છે. એટલે પહેલા મંત્રીજીને મારે તો એ સવાલ પૂછવો છે કે તમે કહી રહ્યા છો કે 200 રૂપિયા 500 રૂપિયા જેટલો પગાર હતો અને આદરણીય શિક્ષક એ ભણાવતા હતા. નો ડાઉટ એ શિક્ષકો માટે પણ એટલું સન્માન છે, આજના શિક્ષક માટે પણ એટલું સન્માન છે. પણ કદાચ મંત્રીજી તમે 50 વર્ષ પહેલાની વાત કરતા હશો, તમે જ્યારે શાળામાં હશો ત્યારની વાત કરતા હશો, કારણ કે ત્યારે 200-500 એ ગુજરાન ચાલતું હતું. 26,000 પગાર ધરાવતો એક શિક્ષક પોતાનો મહિનો કેવી રીતે પૂરો કરી શકે? અને હવે બીજો એક મહત્વની વાત છે કે આ મંત્રીજી, ધારાસભ્યોની વાત કરીએ, કમ્પેરિઝન કરીશું તો બહુ જ અઘરું થઈ જશે, કારણ કે ધારાસભ્યોને જે પગાર મળી રહ્યો છે એની સામે સામે જે ભથ્થા મળી રહ્યા છે, એને ટ્રેનમાં મુસાફરી કરવી હોય કે પછી પ્લેનમાં મુસાફરી કરવી હોય તો એમને ને એમના પરિવાર માટે જે લાભો મળી રહ્યા છે એ આ શિક્ષકો કરતા તો ક્યાંય વધારે લાભો છે. એટલે જનતાના ટેક્સના પૈસે તમામ મંત્રીઓ કે જેમના સુધી આ નાણાં પહોંચે છે, પરંતુ એ શિક્ષકો જે આપણા સમાજનું ઘડતર કરે છે, એ શિક્ષકો જે આપણા સમાજનો પાયો છે, વસ્તી ગણતરીમાં બધી જ જગ્યાએ આ શિક્ષકો જાય છે, ઓનલાઈન ડેટાની વાત કરો છો, બધી જ વસ્તુ આ શિક્ષકો કરે છે. એટલે શિક્ષકોનો પગાર બહુ હાઇલાઇટ થાય છે, તમને શિક્ષકોનો પગાર દેખાય છે, પરંતુ એની સામે સામે તમે ક્યારેય કમ્પેરિઝન કરી કે શિક્ષકો કેટલું કામ કરી રહ્યા છે?
એક શાળા 6 શિક્ષકની વચ્ચે એક કચ્છની અંદરની એ શાળા ગામડાની શાળા ચાલતી હોય તો એમાંથી 4 મહિલા શિક્ષક હોય, એમાંથી એ મહિલા શિક્ષક કદાચ એ વસ્તી ગણતરીના કામ માટે અથવા તો બહારના કામ માટે ન જઈ શકે, 2 પુરુષ શિક્ષકો હોય તો એમને બહાર જવું પડે છે, એમના માથે ભાર આવે છે. એટલે કે કદાચ એકાદ શિક્ષક ઉપર આખી શાળા, એક શિક્ષક ઉપર કેટલાય 30 થી 40 વિદ્યાર્થીઓ, હું તો ઓછો આંકડો કહી રહી છું, કદાચ એનાથી વધારે શિક્ષકો વિદ્યાર્થીઓ ભણતા હશે. એટલે ગુજરાતમાં આ સ્થિતિ છે. એની સામે જે પાયો છે, જે મેઇન વસ્તુ છે, જ્યાંથી સમાજ નિર્માણ થાય છે, એ શિક્ષકોને આડે હાથ લેવાની કેમ જરૂર પડી? મહામંથનમાં તમામ સવાલોની સાથે આજના મહામંથનના મુદ્દામાં ચર્ચા કરીશું. આપણી સાથે નેતા ભાજપ રાજુભાઈ દેસાઈ જોડાયા છે, પ્રવક્તા કોંગ્રેસ નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, અધ્યક્ષ છે શૈક્ષિક મહાસંઘના પ્રવીણસિંહ વાઘેલા આપણી સાથે જોડાયા છે, અને મહિલા ઉપાધ્યક્ષ છે શૈક્ષિક મહાસંઘના દીપિકાબેન અજમેરી આપણી સાથે જોડાયા છે, અને 2 શિક્ષિકા વિધિબેન ઓઝા અને માલતીબેન રાઠોડ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે વિધિબેન આપનાથી કરવી છે. એક શિક્ષક તરીકે તમે કેટલી જવાબદારી નિભાવો છો એ આપ પહેલા જણાવી દો, પછી આ મંત્રીજીના વાત, એમના નિવેદન, એના મુદ્દા પર ચર્ચા કરીશું. શિક્ષક તરીકે સવારથી જ આખો દિવસ સતત જ્યાં સુધી અમે સ્કૂલમાં હોઈએ ત્યાં સુધી બાળકો સાથે તો અમે વ્યસ્ત હોઈએ જ છીએ. એ સાથે સાથે જેટલી પણ રાષ્ટ્રીય કામગીરી છે એ બધી જ રાષ્ટ્રીય કામગીરીમાં અમે સહભાગી હોઈએ છીએ. ચાહે એ એસઆઈઆરની કામગીરી હોય, ચૂંટણીલક્ષી કામગીરી હોય કે અત્યારે ચાલતી વસ્તી ગણતરીની કામગીરી હોય. આ ઉપરાંત કોરોના જેવી મહામારીની સ્થિતિ ઊભી થાય, ભૂકંપની સ્થિતિ હોય, કોઈ પણ પ્રકારની તકલીફ આપણા દેશમાં ઊભી થાય તો દરેક શિક્ષક અડીખમ ઉભો હોય છે અને દરેક પોતાનું કાર્ય કરે છે. આ સાથે સાથે જ દરેક શિક્ષક ઓનલાઈન ડેટા એન્ટ્રીથી લઈને આધાર કાર્ડ, આભા કાર્ડ એવી ન જાણે ઘણી બધી કામગીરીઓ સાથે સંકળાયેલો હોય છે સતત આખા દિવસ દરમિયાન. ઓકે વિધિબેન. માલતીબેન, હવે આપની પાસેથી એ જાણવું સમજવું છે કે એક મહિલા શિક્ષિકા તરીકે આપણે કોઈ એવી કમ્પેરિઝન નથી કરતા એ મહિલાના ભાગે કેટલું કામ આવે છે, પુરુષોના ભાગે કેટલું કામ આવે છે, પરંતુ જ્યારે આઉટડોર કરવાનું હોય, બહાર જઈને કામ કરવાનું હોય તો એ કેટલું ટફ હોય છે, એ કેટલું અઘરું હોય છે, અને આ કામગીરીની સાથે સાથે બાળકોને ભણાવવા, એમનો સિલેબસ, એમનો અભ્યાસક્રમ પૂરો કરવો, એ પણ કેટલું ટેન્શન હોય છે. હા બેન, આમાં અમે જણાવશું કે મહિલા શિક્ષક તરીકે અમે કોઈ દી એવું નથી લાવતા કે અમે મહિલા શિક્ષક છીએ. સરકારશ્રી દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે તે કામગીરી અમે વસ્તીમાં ઘર ટુ ઘર, ડોર ટુ ડોર જઈએ છીએ અને ત્યાં ઉપસ્થિત થતા અનેક પ્રશ્નો અને સરકારે જે લાવેલા છે કાર્યક્રમ એના પર નાગરિકોને વિશ્વાસ હોતું નથી. અમને ડોક્યુમેન્ટ કે કોઈ પણ વસ્તુ એ લોકો જણાવતા પહેલા અમને 50 પ્રશ્નો કરે. ફ્રોડ તો નથી, આવું તો નથી, કાલે આવજો, પરમ દિવસે આવજો, અમે જવાબ નથી દેવાના, મોબાઈલ નંબર થઈ રહ્યા છે એટલે નાગરિકોને એ પ્રકારની ચિંતા તો હોય, એ કન્ફર્મેશન તો લોકો મેળવવાના આપની પાસેથી. માલતીબેન, અને સાથે આપની આગળની વાત પણ. હા બેન, તો આગળ એ વાત જણાવું છું કે નાગરિકોમાં સરકાર પ્રત્યેના જે પણ કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમનો વિશ્વાસ કેળવવાનું કામ અમે જાતે કરતા હોઈએ છીએ. એ લોકો અમને કહે ને કે ટાઈમ નથી તો અમે રાતના 10 વાગે પણ જઈએ છીએ, 10:30 પણ જઈએ છીએ. સવારે ઉઠીને પણ એમ કે મોર્નિંગમાં 8 વાગે આવજો, 10 વાગે આવજો, તો અમે ત્યારે પણ પોતાનું ઘર બહાર છોડીને એ કામ કરવા જઈએ છીએ. અમે ના નથી પાડતા, રાષ્ટ્રીય હિતની કામગીરીમાં અમે બધા શિક્ષકો સહભાગી થાય છે, છતાં પણ અમારા માટે આ અપમાનજનક શબ્દો બોલવા નિંદનીય છે. ઓકે. પ્રવીણસિંહ, હવે આ જે મંત્રીજી કે જેઓ મંચ પરથી બોલ્યા અને એમણે મંચ પરથી જે નિવેદન આપ્યું છે શિક્ષકોને લઈને કે આટલા પગારમાં પણ શિક્ષકોને પૂરું નથી પડી રહ્યું, એ 200-500 રૂપિયાની વાત કરી રહ્યા છે. એટલે આપની પાસેથી તો પહેલા એ સમજવું છે કે 200-500 એટલે કયા જમાનાની વાત કરી રહ્યા છે? આજના સમયમાં અત્યારે જેટલો પગાર આપવામાં આવે છે એની સામે જેટલું કામ લેવામાં આવી રહ્યું છે, શું ઇનફ છે? અને સાથે સાથે આ મંત્રીજીના નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી, વીટીવીને સૌથી પહેલા તમે અભિનંદન આપીએ છીએ, અને આપે જે પ્રસ્તાવના બાંધી છે એ અમારા માટે બહુ આનંદદાયક છે કે આપ સર્વે પણ અમારા શિક્ષકોની વ્યથા સમજી રહ્યા છો. મંત્રીશ્રીએ ગઈકાલે જે બફાટ કર્યો છે એને એચઆર સંવર્ગના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે હું બહુ કડક ભાષામાં વખોડી કાઢું છું. એમણે જે 500 રૂપિયાની વાત કરી તો એ 1985માં શિક્ષકનો પગાર 500 રૂપિયા હતો. એ વખતે પેટ્રોલનો ભાવ 7 રૂપિયા અને ડીઝલનો ભાવ 3 રૂપિયા અને 25 પૈસા હતો. સાથે સાથે હું એ પણ કમ્પેર કરવા માંગુ છું
કે 1985માં ધારાસભ્યશ્રીને મળતા ભથ્થાઓ 800 થી 1000 રૂપિયા હતા. હા અત્યારે 2026માં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા છે, ડીઝલનો ભાવ 100 રૂપિયા છે, મોંઘવારી આસમાને છે. ત્યારે જ્ઞાન સહાયકને 21,000, વિદ્યા સહાયકને 26,000. આ એમને પગાર કેમ વધારે લાગ્યો ખબર નથી પડતી, કારણ કે કદાચ એમને મોંઘવારી બહુ નડતી નહીં હોય. એમનો પગાર અત્યારે જોવા જઈએ તો 1,60,000 છે. એટલે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કદાચ એમને મધ્યમ વર્ગના શિક્ષકોની કઈ પરિસ્થિતિ કેવી છે એની ખબર નહીં હોય, એ અલગ જ દુનિયામાં રાચતા હોય એવું લાગે છે. ફરીથી અમે આને બહુ જ સખત શબ્દોમાં વખોડીએ છીએ. બિલકુલ. એટલે આપે એક વાત કહી કે મધ્યમ વર્ગનો શિક્ષક આટલા પગારમાં કેવી રીતે પૂરું પાડતો હશે. આપે 21,000 અને 26,000ની વાત કરી. હવે અમદાવાદનો એક શિક્ષક કે જેને 5 વર્ષ માટે કદાચ 26,000 જેટલો પગાર મળે છે, તો એ 5 વર્ષ અમદાવાદથી જો એને કચ્છમાં એને નોકરી મળી છે તો એ કેવી રીતે પૂરું પાડતો હશે. સારા ઘરનો હશે તો કદાચ ઘરેથી એ શિક્ષક મેળવી અને કદાચ એ એટલો સમય પસાર કરી દે. પણ જો એક તાપીનો વ્યક્તિ, ખૂબ મધ્યમ વ્યક્તિ જે ત્યાં પહોંચે છે, પરિવાર પણ જોવાનું છે, પોતાનું પણ જોવાનું છે, અને કચ્છના ગામડામાં એનું પોસ્ટિંગ છે અથવા તો એની કામગીરી, એની ફરજ બજાવવાની છે, તો એની હાલત શું થાય? એ કેવી રીતે આ બધી વસ્તુ એ કરી શકે? દીપિકાબેન, હવે આપની પાસેથી જાણવું, સમજવું મંત્રીજીની આ નિવેદન, આ પ્રતિક્રિયા, તેમણે શિક્ષકોને લઈને જે અપમાનજનક શબ્દો કહ્યા છે અથવા તો શિક્ષકોને લઈને જે તેમણે વાત કરી છે, એમના પર આપનું શું કહેવું છે? મંત્રીજીએ જે વિચાર્યા વગરનું સ્ટેટમેન્ટ અત્યારે આપ્યું છે એમાં શિક્ષક સમાજ ખૂબ જ દુઃખી છે. એમનો દરેક શિક્ષકનો જીવ દુભાયો છે કે જ્યારે તે એક શિક્ષક તરીકે સંપૂર્ણ પોતાની ફરજ એ બજાવતો હોય, પોતાનું ઘર બાર બાળકો મૂકી, ફેમિલીને મૂકીને જ્યારે એ આઉટ ઓફ બોક્સ જઈને કામ કરતો હોય અને તેના માટે જ્યારે આવું કહેવામાં આવે કે તે કામચોરી કરે છે, આટલા બધા પગાર લે છે છતાંય પૂરતું કામ નથી કરી રહ્યા, તો એ વસ્તુ ખરેખર નિંદનીય છે કે આવું ન હોવું જોઈએ. દરેક વ્યક્તિ જ્યારે એક મહિલા શિક્ષક પણ જોઈએ તો અત્યારે એને વસ્તી ગણતરીની કામ છે તો પોતાનું ઘરનું કામ, પોતાનું શિક્ષણ કાર્ય એ બધું મૂકીને એ છતાંય અત્યારે પોતાનું શિક્ષણ કાર્ય કમ્પ્લીટ કર્યા પછી વસ્તી ગણતરીનું કામ કરે છે. એના માટેનો એક્સ્ટ્રા સમય આપે છે. એસઆઈઆરમાં પણ એવી જ રીતની કામગીરી હતી. તો આવી દરેક કામગીરી એ પોતાના સમય ઉપરાંત ફાળવે છે. જે એનો ફેમિલી સમય છે એ પણ એમાં આપે છે. તો જ્યારે શિક્ષક પોતાની ફરજ, પોતાની નિષ્ઠા પૂરી નિષ્ઠાથી બજાવતો હોય અને પછી પોતાનું અન્ય સોંપાયેલું કામ પણ પૂરી નિષ્ઠાથી કરતો હોય, ત્યારે શિક્ષક માટે આવું ન હોવું જોઈએ, આવા સ્ટેટમેન્ટ ન હોવા જોઈએ. ઓકે. નિકુલભાઈ, મંત્રીજી જેમણે મંચ પરથી એવું નિવેદન આપ્યું છે કાર્યક્રમ દરમિયાન કે શિક્ષકો અને શિક્ષકોની કામગીરીને લઈને, તેમના પગારને લઈને જે પ્રહારો કર્યા છે, હવે શિક્ષક સંઘ મેદાને છે. તમામ શિક્ષક, ગુજરાતના કોઈ પણ શિક્ષકને લઈ લો, એક રોષની લાગણી છે. કારણ કે જેટલા સમયથી જે કોઈ પણ કામગીરી કરવામાં આવતી હતી, ગુજરાતનો આ શિક્ષક એ કામગીરીને માથે લઈ અને એ કામગીરી કરી દેતો હતો. પણ આટલું કામ કરે છે તેમ છતાંય કેમ પગારના જ આંકડા દેખાય છે? કેમ એ નથી દેખાતું કે આ શિક્ષક એ 40-45 ડિગ્રીમાં બપોરે ઉનાળામાં એ દોડે છે? આ શિક્ષક છે જે ગુજરાતના કામો કરે છે. નિકુલભાઈ, મંત્રીશ્રી દ્વારા જે કોઈ બી નિવેદન આપવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ આઘાતજનક છે અને ખેદભર્યું છે. એટલે જ સમગ્ર ગુજરાતના શિક્ષકો આજે આટલું બધું કામ કરે છે તેમ છતાં બી એમને નકારી કાઢવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એ ખૂબ જ દુઃખની વાત છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસિત સરકારની માનસિકતા કેવી છે એ સ્પષ્ટ આ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જે છે એમના શબ્દો પરથી ઉલ્લેખ થાય છે કે ભાઈ એમને લોકોને પૈસા આપવાનું તકલીફ થાય છે. જે લોકો જનતાની સીધી સેવામાં છે એમને પગાર આપવાના બી એમને તકલીફ થઈ રહ્યો એવું આ નિવેદન પરથી સ્પષ્ટ દેખાય છે. બીજું, અધૂરા જ્ઞાનવાળા આ ભારતીય જનતા પાર્ટીના મંત્રીને ખબર નથી કે હજી 7મા પગાર પંચ બી પૂરી તરહ બધા ભથ્થા સાથે આપવામાં આવ્યો નથી. અને મારા મંત્રીશ્રી એવું કહે છે કે શિક્ષકોને 8મો પગાર પંચ, 9મો પગાર પંચ અને 10મો પગાર પંચ. અરે 10મો પગાર પંચ તો 2046માં આવશે. એમને એ બી ખબર નથી કે 2047માં જે વિકસિત ભારતની પરિકલ્પના જે કરી રહ્યા છે ત્યારે એમને 10મો પગાર પંચ મળશે. એટલે મને તો એવું લાગે છે કે ફક્ત ને ફક્ત આ જે માનસિકતા છે એવી છે કે સરકારની સામે તમે કેમ બોલ્યા,
સરકારની સામે તમે બોલ્યા એટલે તમે સારું છે એવું નથી કીધું કે આ શિક્ષકો પાકિસ્તાન વાળા છે, સારું છે આ કીધું નથી કે આ શિક્ષકો કોંગ્રેસની માનસિકતા ધરાવે છે, સારું છે આ શિક્ષક મંત્રીજી એવું નથી કીધું કે આ દેશદ્રોહી લોકો છે, કારણ કે મોદીજીના સામે બોલ્યા છો, મોદીજીના સામે બોલ્યા એટલે દેશદ્રોહી છો. મારે તો એટલું દુઃખ સાથે કહેવું પડે છે કે આ શિક્ષક પોતાના શૈક્ષણિક કાર્ય સિવાય આટલી બધી કાર્યવાહી જે સરકારની નીતિઓ છે, કામગીરી છે, લોકો સુધી પહોંચવાની કામગીરી છે, કર્યા પછી બી જો એમને એમનો પગાર દેખાતો હોય, એમની કામગીરી નથી એવું બોલતા હોય અને મોબાઈલમાં વ્યસ્ત હોય એવું બોલતા હોય તો દુઃખ સાથે કહેવું પડે છે કે આજ સરકાર આ શિક્ષકો પાસેથી જે રીતના કામગીરી લઈ રહ્યા છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે ને એ પ્રમાણમાં એમના પગાર નથી. હું તો કહું છું ભારતીય જનતા પાર્ટીની સરકારને, તમને એટલું જ લાગતું હોય તો આ બધા શિક્ષકોને પૂરા પગારની બેઝિક સાથેની 7મા પગાર પંચની ગાઈડલાઈન છે એ પ્રમાણે પગાર આપો. કેમ ફિક્સ પગાર આપો છો? કેમ કોન્ટ્રાક્ટ પ્રથા પ્રમાણે પગાર આપો છો? તમને જો એટલું થતું હોય તો જે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, તમને બેઝિક પ્રમાણે પગાર મળે છે ને એમએલએ ને, તો દરેક કર્મચારીને આખા ગુજરાતમાં બેઝિક પગાર સાથે 7મા પગાર પંચ પ્રમાણે પગાર મળવો જોઈએ. હું કોંગ્રેસ તરીકે હું આ શિક્ષકો જોડે છું અને કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે સરકારી કર્મચારીઓને કર્મચારીની જેમ ગણી નહીં અને ફક્ત ને ફક્ત એમના માટે કામ કરતા હોય લોકો એવું માની અને આ જે કરે છે ને કૃત્ય એ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. કોંગ્રેસની એક જ માંગણી છે કે મંત્રીશ્રી પોતાનું નિવેદન પાછું લે અને જાહેર મંચ ઉપરથી જે રીતના બોલ્યા છે એ રીતના સમગ્ર શિક્ષણ ગણ પાસે માફી માંગે. ઓકે રાજુભાઈ, હવે એ જ સવાલની સાથે આપની પાસે મંત્રી રમેશભાઈ કટારા જેઓ મંચ પરથી શિક્ષકોને લઈને જે વાત કરી છે, પહેલો સવાલ તો એ વાત યોગ્ય છે કે નહીં આ ગુજરાતના શિક્ષકો માટે? મારો પહેલો સવાલ આપને એ છે. બીજો સવાલ હું આપને એ પણ પૂછવાની છું કે મોબાઈલને લઈને જે વાતો કરી છે કે શિક્ષકો મોબાઈલમાં વ્યસ્ત છે. એક શિક્ષક અથવા તો એવા, ચલો આપણે 100માંથી આપણે વધીને 10% લઈ લઈએ, એનાથી તો મન નથી લાગતું વધારે હશે કે જે આખો દિવસ મોબાઈલમાં રચ્યા પચ્યા હોય છે. કદાચ જો એ ઠીક છે તો એનો સર્વે કરાવવો જોઈએ. એ 10 નહીં, કદાચ એનાથી વધારે હોય તો એનો સર્વે કરાવવો જોઈએ અને ત્યારબાદ શિક્ષકો પર પ્રહાર કરવા જોઈએ. કારણ કે ગુજરાતમાં એવા ઘણા શિક્ષકો છે જે પોતાના લોહીનું પાણી એક કરી અને એ બાળકોને ભણાવે છે. રઘુ રમકડું જેવા કેટલાય શિક્ષકો છે જે આ બધી વસ્તુ ભૂલી અને ખાલી બાળકોનું એક શ્રેષ્ઠ ઘડતર થાય એના માટે દિવસ રાત તેઓ એક કરી રહ્યા છે. પહેલા તો આ નિવેદન યોગ્ય છે કે નહીં, એના વિશે આપનું શું કહેવું? રાધાબેન, સૌપ્રથમ તો મારી સાથે જે શિક્ષક મિત્રો ઉભા છે એમને વંદન કરું છું, પ્રણામ કરું છું અને સાથે મારી વાત કરું છું કે જે રીતે માન્ય કૃષિ મંત્રી શ્રી દ્વારા જે વાત કરવામાં આવી એ એક ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે કોઈ સમાજની મોટી બેઠક હોય અને સમાજની વિશેની વાત કરવામાં આવતી હોય ત્યારે જે તે આગેવાન એ સમાજમાં ભૂતકાળમાં ક્યાંક હજારો લાખોમાં કોઈ એક વ્યક્તિ દ્વારા કે કોઈના દ્વારા એક ઉદાહરણરૂપ કોઈ જોવા મળ્યું હોય કે સમાજની અંદર આ સુધારો કરીશું તો થોડો વધારે આપણે વિકાસ થશે મદદની, તો એ પદ્ધતિસર જ્યારે માન્ય કૃષિમંત્રી શ્રીના કહેવાનો ભાવાર્થ જે હતો એ ક્યાંક એવું જોવા મળ્યું છે ત્યારે એમણે વાત કરી હશે. પણ હું અહીંયા ચોક્કસ કહીશ કે માન્ય જે કૃષિમંત્રીનું નિવેદન છે એના સાથે હું જો વાત કરવામાં આવું તો જે શિક્ષક મિત્રો છે, બહુ મોટો પરિવાર છે ગુજરાતની અંદર. ગુજરાત હંમેશા શિક્ષણની અંદર અગ્રેસર રહ્યું છે. ત્યારે વારંવાર ડિબેટની અંદર હું કહેતો આવ્યો છું કે જે શિક્ષકો થકી જે શિક્ષણ મળે છે ગુજરાતમાં એનાથી જ આજ ગુજરાત ઓળખ ઊભી થઈ છે. શિક્ષકો એ રાષ્ટ્ર કહી શકાય કે ઘડવૈયા છે. એના પાયાના મૂળભૂત જે આપણો રાષ્ટ્ર નિર્માણનો પાયો જે છે એનો આધાર શિક્ષકો છે. રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રના શિલ્પી એ શિક્ષકો છે. આ શિક્ષકો જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047ની અંદર વિકસિત ભારત 2047નું લક્ષ્ય લઈ નીકળ્યા છે, 140 કરોડ જનતા એની સહભાગી બની છે, ત્યારે એની સાથે શિક્ષકોનો પરિવાર અને ખાસ કરીને શિક્ષકો અને એમના દ્વારા આપવામાં આવતું શિક્ષણથી જે વિદ્યાર્થીઓની ઘડતર થવાનું છે એ બહુ મોટો ભાગ વિકસિત ભારત 2047માં ભજવવાના છે. ત્યારે જે પણ શિક્ષક મિત્રો અત્યારે હાલમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે ખરેખર ખૂબ જ વખાણવાલાયક અને ખૂબ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. એનું ઉત્તમ ઉદાહરણ વારંવાર આપણે રાધાબેન તમારી સાથે મેં ડિબેટ કરી છે કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય તો એનો માત્ર ને માત્ર શ્રેય છે આ ગુજરાતના શિક્ષકો. દિવસે ને દિવસે જો કોઈ શાળાની અંદર સરકારી શાળામાં રોડ ઉપર જતા આપણા નાગરિકોને મોટી લાઈન જોવા મળે સરકારી શાળાની આગળ અને એ શાળાની અંદર જે વાલીઓની લાઈન છે એ પ્રવેશ માટેની હોય તો ફક્ત ને ફક્ત શ્રેય આ શિક્ષકોને
સામાન્ય છે. એટલા માટે હું ચોક્કસ કહીશ કે જે રીતે શિક્ષક મિત્રો આપણા કામ કરી રહ્યા છે વિકસિત ભારત 2047ની લક્ષ્ય સાથે, ત્યારે આપણા શિક્ષણને વધુ કેવી રીતે અગ્રેસર બનાવવું હંમેશા ચિંતિત હોય છે. વિદ્યાર્થીનું સારું કેવી રીતે થાય, વિદ્યાર્થી મારો વિદ્યાર્થી કેવી રીતે આગળ વધે, પોતાના પરિવારનું નહીં પણ પોતાના શાળા પરિવારનું પહેલા વિચારતો હોય તો માત્ર ને માત્ર આપણા ગુજરાતના તમામ શિક્ષકો આ રીતે કામ કરી રહ્યા છે. રાજુભાઈ, શિક્ષણની અંદરથી તમારી બધી જ વાત ઉપરથી મને તો સર્વશ્રેષ્ઠ શિક્ષક લાગ્યા, જે છે પણ ખરા. આપે બધી વાત જણાવી, તો શું સર્વશ્રેષ્ઠ શિક્ષક કે જાહેર મંચ પરથી આ શબ્દોને લાયક છે? જે સતત કામ કરે છે એ શિક્ષક આ શબ્દોને લાયક છે? તમે બે સારા શબ્દો ન બોલી શકો તો કઈ નહીં, પણ તમે શિક્ષકોને આવી રીતે તો ના, તમે તો એ વાતનો જવાબ પણ મને ના આપ્યો કે આ યોગ્ય છે કે નહીં, અને એટલે આ યોગ્ય છે, આ શિક્ષકો આને ડિઝર્વ કરે છે કે નહીં? એટલે માન્ય કૃષિ મંત્રીએ પહેલા શિક્ષકોનું જે કામગીરી છે એને પણ બતાવી છે, પણ મારો કહેવાનો મતલબ ક્યાંક જે સમાજમાંથી આપણને જે ઉદાહરણ દાખલો મળ્યો હોય તેની વાત એમણે કરી છે. પણ એમને ચોક્કસ કહું, એમના મનમાં કે એમાં કોઈ ભાવ એવો શિક્ષકો પ્રત્યે, તમામ શિક્ષણ, આખા શિક્ષણ પરિવાર સાથે કે શિક્ષકો સાથે, તમામ શિક્ષકો પ્રત્યે ક્યાંય એવો હશે નહીં. પણ જયારે શિક્ષકોની વાત કરતા હોય ત્યારે મને એક 30 સેકન્ડ આપજો રાધાબેન, કે એની સાથે સાથે માન્ય મંત્રીશ્રીએ કહ્યું એની સાથે સાથે એમનો ભાવ નહીં હોય એની સાથે હું શિક્ષકો માટે કવિતા કહી રહ્યો છું કે સદા ખીલતું ફૂલ બનીને સૌનું જીવન મહેકાવે એ શિક્ષક છે. નિત નવી પ્રેરણા આપી આપણી ક્ષણ ક્ષણ ભવ્ય બનાવે તે શિક્ષક છે. સંચય કરેલા જ્ઞાનનો ભંડાર અમને આપીને સંતુષ્ટિ પોતે અનુભવે એ શિક્ષક છે. પાપ અને લાલચથી દૂર રહેવાની શિખામણ આપે તે શિક્ષક છે. દેશ માટે ત્યાગ બલિદાનનો પાઠ ભણાવે તે શિક્ષક છે. પ્રેમ અને સહયોગની નૈયા બનીને જીવનરૂપી નદી પાર કરાવે તે શિક્ષક છે. અંતે તમારો હાથ પકડે, મગજ ખોલે અને દિલ સ્પર્શે તે શિક્ષક છે. ક્યાંક આપણા શિક્ષક સમાજની અંદર, શિક્ષકના પરિવારોની અંદર ક્યાંક માઠું લાગ્યું હોય તો ખરેખર આ ભાવાર્થને વિકસિત ભારત 2047 સાથે આપણા વિદ્યાર્થીઓમાં સારામાં સારું, અત્યારે હાલ આપણે પ્રથમ સત્ર જે 2026નું શરૂ થયું છે એમાં ખૂબ સારી શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓની ઓળખ પણ સારી ઉભી થઈ છે. તેમાં આ ભાવાર્થ જે છે એને ક્યાંક ઉત્સાહની અંદર જોડીને પોતાનું શૈક્ષણિક કાર્ય જાળવે તેવી અપેક્ષા છે. ડોક્ટર વિધિ, ફરી એકવાર આપની પાસે અત્યારે રાજુભાઈને તો એ ભાવ ન દેખાયો મંત્રીજીની સ્પીચમાં, પણ તમને શું લાગી રહ્યું છે એ ભાવ એમનો નહોતો અને અનઇન્ટેન્શનલી એમને શિક્ષકોને આ વાત કરી હશે? એમનો ભાવ હતો કે નહોતો એ અગત્યનું નથી. જે મંચ પરથી એમણે એ શબ્દો કહ્યા ને, એ મંચની ગરિમા જાળવવી અગત્યની હતી. જે વ્યક્તિઓ વિશે એમણે જે શબ્દો કહ્યા એ વ્યક્તિઓની ગરિમા જાળવવી અગત્યની હતી. કારણ કે આપણને બધાને જ ખબર છે સમાજ શિક્ષકોથી ઘડાતો આવ્યો છે, બનતો આવ્યો છે. જો અમે સારા નાગરિકોનું નિર્માણ કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ તો પછી અમારા માટે જો કોઈ એક નેતા દ્વારા આવા શબ્દો બોલાય એ અમને જરા પણ મંજૂર નથી. એ સાથે સાથે જ એવું પણ કહેવું રહ્યું, પગારની વાત હોય કે અન્ય કોઈ પણ વાત હોય, શાળામાં મોબાઈલની વાત હોય, તમે સમજો કે અમારે તો મોબાઈલની જરૂર જ નથી, અમે ઈચ્છતા જ નથી કે અમે મોબાઈલ શાળામાં રાખીએ, પણ તમારી નીતિ એવી છે કે મને કે મને અમારે મોબાઈલ સાથે કામ કરવું જ પડે છે. શિક્ષક જેને ફક્ત બાળકોનું ઘડતર કરવાનું કામ કરવાનું છે એને તમે ના હોય એટલા દુનિયાભરના કામો સોંપી દો છો. પછી એ આધાર કાર્ડ હોય કે આભા કાર્ડ હોય કે જે શિક્ષકના ક્ષેત્રનું જ નથી. આજ સુધી આ શિક્ષક એક શબ્દ બોલતો નથી આવ્યો. એનો અર્થ એમ નથી કે અમે કંઈ બોલી નથી શકતા, અમે બોલી શકીએ છીએ, પણ રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર નિર્માણ અમારા બધા જ માટે સખત જરૂરી છે અને અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ. પણ એટલું ચોક્કસ યાદ રાખવું કે શિક્ષક બોલતા નથી એનો અર્થ એ જરા પણ નથી કે અમે સમજતા નથી. આ અપમાન એ ફક્ત શિક્ષકનું અપમાન નથી, આ અપમાન એ સમગ્ર સમાજનું અપમાન છે કે જેને શિક્ષકોએ ઘડ્યો છે. ઓકે, પ્રવીણસિંહ, ફરી એકવાર આપની પાસે મંત્રીજી એવું કહી રહ્યા છે કે ખાઈએ એનું ગાઈએ. શિક્ષકો જેમની પાસેથી પગાર લઈ રહ્યા છે એમની જ ફરિયાદ લઈને રસ્તા પર ઉતરે છે અને એ જ રજૂઆત તેઓ મુખ્યમંત્રી સુધી, પ્રધાનમંત્રી સુધી કરે છે. હવે મારે એ પૂછવું છે કે મને કોઈ પણ વાતનો પ્રોબ્લેમ હોય મારા ઘરથી અથવા તો કોઈ પણ લાઈફસ્ટાઈલથી, તો હું મારા મા બાપને નહીં કહું તો કોને કહીશ? મારા ઘરના વડીલને નહીં કહું તો કોને કહીશ? એટલે તમારા વડીલ અથવા તો મા બાપ જે પદ પર આપણે જોઈ રહ્યા છીએ, આ બહુ ગરિમામય પદ છે, ત્યાં રજૂઆત નહીં કરીએ તો આપણે પછી ક્યાં રજૂઆત કરશું? જી, મંત્રીશ્રીએ કીધું કે પગાર વધારા માટે તમે આંદોલન કરી રહ્યા છો, જેનું ખાઈએ એનું ગાઈએ, પણ મંત્રીશ્રીને કદાચ ખબર જ નથી કે શિક્ષક સંગઠનોએ ક્યારેય પગાર વધારા માટે આંદોલન કર્યા જ નથી. આંદોલન શેના માટે થયું હું આપને જણાવું કે
છઠ્ઠા પગાર પંચની અંદર શિક્ષકનો ગ્રેડ પે 4200 હતો, એને 2400 કરી દીધો. તો ફરીથી 4200 કરવા માટે આંદોલન કરવામાં આવ્યું. એ મૂળ હક માંગવા માટે. જી, મૂળ હક માંગવા માટે. હા. જૂની પેન્શન યોજના વર્ષોથી કર્મચારીઓને મળતી હતી. વિકસિત દેશોમાં પણ ક્યાંક ને ક્યાંક ફેમિલી પેન્શન યોજના કે અન્ય પેન્શન યોજનાઓ અમલમાં છે. એ સરકારે બંધ કરી દીધી. ત્યારે શિક્ષકો કે તમામ કર્મચારીઓ 58 વર્ષે નિવૃત્ત થાય એના પછી એમનું ભવિષ્ય શું એ જોઈને શૈક્ષિક સંઘ અને અન્ય સંગઠનો મેદાનમાં આવ્યા. એ પણ જે બંધ કર્યું હતું એ ચાલુ કરવા માટે અમે માંગણી કરી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે શિક્ષક સંગઠનોએ પગાર વધારે મેળવવા માટે આંદોલન કર્યું હોય. 7મું પગાર પંચ કેન્દ્ર સરકારે લાગુ કર્યું. આપણી ગુજરાત સરકારે એવું સ્વીકારેલું છે કે ભાઈ કેન્દ્ર સરકાર જે કોઈ પગાર ધોરણ લાગુ કરશે એ પગાર ધોરણ અમે લાગુ કરશું. એ લાગુ ના કરે ત્યારે શિક્ષકોનો જે આક્રોશ છે એ સરકાર સુધી પહોંચાડવા માટે અમારે આંદોલન કરવું પડે છે. એટલે જેનું ખાઈએ એનું ગાઈએ એ કહેવત ખબર નહીં મંત્રીશ્રી કયા અર્થમાં બોલ્યા છે. કદાચ એમને એ પહેલા પણ આપને કીધું કે અમને મધ્યમ વર્ગના શિક્ષકને શું જોવે છે, કેવું કામ કરે છે એનો કોઈ અનુભવ જ નથી. એટલે આ બફાટ કરે છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને અમારી તો નમ્ર વિનંતી છે કે આવો બફાટ કરનાર મંત્રીને કડકમાં કડક શિક્ષા કરવામાં આવે, જેથી ભવિષ્યની અંદર આવો અન્ય બફાટ કોઈ પણ મંત્રીશ્રી કે અન્ય કોઈ પણ જાહેર નેતાઓ કરે નહીં. ઓકે દીપિકાબેન, ફરી એકવાર આપની પાસે કે તેમણે કહ્યું છે કે ખાઈએ એનું ગાઈએ, સાથે આ બધી જ વાત ન માત્ર એક સ્ટેટમેન્ટ અથવા તો જે અત્યારે આપણે એમની પ્રતિક્રિયા સાંભળી એમાં બધી જ વસ્તુ. હવે એક વ્યક્તિ, એક શિક્ષક જે બહુ જ પ્રામાણિકતાથી કામ કરતો હોય છે અને નથી લેવા દેવા કોઈ આંદોલનની સાથે, નથી લેવા દેવા કોઈ પરિપત્રની સાથે, નથી લેવા દેવા કોઈ નવા આવેલા નિયમોની સાથે, નથી લેવા દેવા કોઈ જૂના નિયમોને પાછા ત્યાં લાવવા માટે એ શિક્ષક માત્ર ને માત્ર એટલે કામ કરી રહ્યો છે કેમ કે એને ત્યાં આવનારું એક બાળક એ એક સારા પદ પર બેસે, એ બાળક સારું નાગરિક બને, એ બાળક સારું શીખે. અને આવા ઘણા બધા શિક્ષકો છે કે જે પોતાને જાતને નીચવી નાખે છે એક બાળકની પાછળ. શું આ શિક્ષકોનું મોરલ ડાઉન ન થાય આવા શબ્દો સાંભળીને? મંત્રીશ્રીએ જે શબ્દો બોલ્યા છે એટલા બધા અપમાનજનક છે કે દરેક શિક્ષકોનું હૃદય દ્રવી ઉઠ્યું છે કે આટલું બધું કામ કરવા છતાં અમને બિરદાવવાની જગ્યાએ આવા અપમાનજનક શબ્દો સાંભળવાના. શિક્ષક ત્યાં સુધી કામ કરતો હોય છે કે એની પોતાની હકની રજાઓ છે એ પણ એને લેવાની હોય ને તો 2 વાર પહેલા પોતાના બાળકનું વિચારે છે કે હું નહીં જાઉં તો મારું બાળક શાળાએ નહીં આવે, મારું બાળકને કોણ સંભાળશે, એને કોણ જોશે. અને ખરેખર સામે એવું બને પણ છે કે શિક્ષક ન આવ્યો હોય તો એનું બાયના વર્ગનું બાળક એને શોધતું હોય છે. આ જે આત્મીયતા છે એને જાળવીને પોતાનું કામ કરતો હોય છે. આપની વાતમાં હું એક વાત એડ કરી દઉં. મારા જ પોતાના ટીચર કે જેઓને ઓપરેશન કરાવવાનું હતું પરંતુ એટલા માટે ઓપરેશન નહોતા કરાવતા, એવું વિચારતા હતા કે જો હું ઓપરેશન કરાવીશ મારા એ શરીરના એ પાર્ટ તો પછી આ વિદ્યાર્થીઓનું શું? આ બાળક એને 2 મહિના કાઢી નાખ્યા છે. એ વેકેશનની રાહ જુએ છે, એ વેકેશનની રાહ જુએ છે કે એને હકની રજાઓ મળે, એ ત્યાં ઈલાજ કરાવી શકે, એને ત્યાં ઈલાજ પછીનો જે આરામ જરૂરી છે એ એવા સમયમાં થાય કે જ્યાં બાળકનું ભવિષ્ય ન બગડે, બાળકનું શિક્ષણ કાર્ય ન બગડે. અને એવા સંજોગોમાં એ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. તો મોબાઈલ તો શિક્ષક માટે ક્યાંય જરૂરી રહ્યો જ નથી. એ ક્યાંય ઈચ્છતા જ નથી કે અમને મોબાઈલ આપો, પણ પરાણે અમારે મોબાઈલ લેવો પડે છે. વારંવાર અમે જો મેસેજ એકવાર ન પણ જોયો હોય ને તો પણ ટકોર મળે કે ભાઈ તમે મેસેજ નથી જોતા, અમારે આ લિંક આ ડેટા જોઈએ છે, તમે જો આ લિંક નથી ભરી. ઉપરથી જયારે કમાન્ડ કંટ્રોલ માંથી પણ ફોન આવે ત્યારે પણ અમારે મોબાઈલ હાથમાં રાખીને ડેટા આપવો પડે છે. તો આ બધી વસ્તુ જયારે મોબાઈલ થકી હોય, જયારે હાજરી મોબાઈલ થકી હોય, ડેટા મોબાઈલ થકી હોય, એ બાળકોની જે વ્યવસ્થા છે એ પણ અમારા મોબાઈલ થકી અમુક એમડીએમની હાજરીને બધું જોવાનું હોય, ત્યારે મોબાઈલ બાજુમાં મૂકી દેવો અમારા માટે શક્ય નથી. અમે બને ઓછો ઉપયોગ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ મોબાઈલનો અભ્યાસ માત્ર અમારા પર્સનલ વ્યક્તિગત યુઝ માટે નથી, એ માત્ર બાળકો માટે હોય છે. માલતીબેન, રીલ સ્ક્રોલ કરવાનો આપની પાસે કેટલો ટાઈમ હોય છે? અત્યારે જેવી રીતે મેડમે કહ્યું, દીપિકા મેડમે કે કેટલો કામ હોય છે, ઓનલાઈન ડેટા ને બધી જ વસ્તુ, એની વચ્ચે જો કદાચ એમનો ઇન્ટેન્શન કદાચ એવો હશે કે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત, એટલે કે એ કામગીરી જે ફાલતુ છે અથવા તો જે આપણે આપણા મનોરંજન માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ જે તે સમયમાં, આવો શિક્ષકો પાસે કેટલો સમય હશે? ના બેન, આ સ્ટેટમેન્ટ બહુ ખોટું છે. શિક્ષકો તો પોતાના પરિવાર સાથે પણ વાત નથી કરી શકતા કે એમનું બાળક સ્કૂલે ગયું છે, શું થયું શું નહીં. અને સાથે સાથે
અમારે એટલી બધી કામગીરી સોંપવામાં આવે છે હા. કે અમને એક જે વિષયના અમે શિક્ષક છીએ એ વિષય સિવાય પણ અમને ભણાવવાની કામગીરી આપવામાં આવે છે. હા. કેમ કે શિક્ષકોની ઘટ હોય છે. નો ડાઉટ જ્ઞાન સહાયક મૂકવામાં આવે છે, પ્રવાસી મૂકવામાં આવે છે, પણ એ અમુક સમય પછી એને બંધ કરી દેવામાં આવે. ત્યાં સુધી અમને એક વર્ગ કરતા વધારે વિષયો ભણાવવા પડે છે. અમને આટલી બધી તકલીફો છતાંય અમે કોઈ દી એવી શિકાયત નથી કરી અમારા ઉપલા અધિકારીને હા. કે અમે આટલું કામ કરી રહ્યા છે, અમારાથી નહીં થાય. અમે બાળકનું વિચારીએ છીએ કે બાળક શિક્ષણ વગર નહીં રહેવું જોઈએ. એને આ બધી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની સજા નહીં મળવી જોઈએ હા. કે એને એ વિષય નહીં ચાલે. અમારો એ વિષય નથી તો પણ અમે એને ભણાવીએ છીએ. ઓકે. આજે હું વાત કરું તો બધી સ્કૂલો છે એમાં શિક્ષકોની ઘટ છે અને એવા ઘટમાં અમારા શિક્ષકો જ્યારે કામ કરતા હોય અને રાષ્ટ્રની હિતની કામગીરીમાં પણ જોડાયેલા હોય और એવા સમયે આવું કેવું કે શિક્ષકો મોબાઈલ યુઝ કરે છે, રીલ્સ જોવે છે. અમને તો એ પણ નથી ખબર હોતું કે અત્યારે કઈ પિક્ચરો આવી રહી છે, કયા ગીતો આવી રહ્યા છે. અમને સતત એ જ ટેન્શન હોય છે કે કાલે બાળકનું કયું વિષય ભણાવવું છે, ઓકે, આ માધવી. સબ્જેક્ટ પાછળ છે હા. અને સરકારી જે યોજનાઓ અનુસાર કામગીરી આપવામાં આવી છે એ અમે જલ્દીથી જલ્દી પૂર્ણ કરી. ઓકે, નિકુલભાઈ, જી નિકુલભાઈ, નીતિ આયોગનો રિપોર્ટ હમણાં આવ્યો હતો, આપણે સૌ કોઈએ એમાં ચર્ચા પણ કરી હતી. 900 આસપાસની એ શાળા, કદાચ એનાથી આસપાસનો એ આંકડો છે, પરંતુ એ 2900 જેટલો ફિક્સ છે. આટલી શાળા માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. એટલે આમાં તો ફેરફાર કરવામાં આવ્યા છે, સાથે જે ડ્રોપિંગ આઉટ રેશિયો છે એ ઘટ્યો છે, એ આપણે માનવું પડશે. એટલે વિદ્યાર્થીઓ શાળાએ જતા થયા છે, જેટલા પણ પ્રોગ્રામ લાવવામાં આવ્યા છે, જેટલી પણ યોજનાઓ લાવવામાં આવી છે, ક્યાંક ફાયદો થયો છે. પણ સામે હજુ પણ એટલા સવાલો ઉઠ્યા છે. પગાર પંચની વાત કરી રહ્યા હતા, ત્યારે પગાર પંચને લઈને મંત્રીજી એવું કહે છે કે 8મું પગાર પંચ લાગુ કરી દીધું, એ 10મા સુધી પહોંચી ગયા હતા, તો હજુ તો 7મા પગાર પંચનો હજુ શિક્ષકોને પૂરતો લાભ નથી મળી રહ્યો. એવી પણ પ્રતિક્રિયા આજના દિવસમાં સામે આવી છે. સાચી વાત છે તમારી. નવી શિક્ષણ નીતિ 2020માં ભારતની સરકાર દ્વારા એક રિપોર્ટ 60 પાનાનો જાહેર કરવામાં આવ્યો. રાજુભાઈ એ જોડે સહમત થશે. એ રિપોર્ટની અંદર જ લખ્યું છે કે 1 લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. એના પછી આજે 2026માં નીતિ આયોગે શિક્ષણનું સ્તર કેવી રીતના સુધારવું એના માટેનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. બરાબર છે. રિપોર્ટની અંદર બી સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાતની અંદર શિક્ષણની પરિસ્થિતિ શું છે આજે. ડ્રોપ આઉટ રેશિયો, નો ડાઉટ પ્રવેશ ઉત્સવ કરવાથી તમારા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધ્યા છે, પરંતુ એની સામે જે શિક્ષણની ગુણવત્તાની વાત આવે તો આજે કેટલી બધી શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષક છે, કેટલા ઓરડા છે કે જ્યાં એક જ ઓરડામાં આખી શાળા ચાલે છે. તમે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્ન છાસવારે વિધાનસભાની અંદરમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકારને પૂછવામાં આવે છે ત્યારે શિક્ષણની ગુણવત્તાનો ખ્યાલ આવી રહ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે આ મિનિસ્ટર છે એમને કહું છું કે તમારી ફતેપુરા કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર ખાલી તમે એક આંટો મારો એટલે તમને ખબર પડશે કે શિક્ષણની મૂળભૂત પરિસ્થિતિ શું છે. તમે શિક્ષકોને આડે હાથ લેવાનો જે પ્રયત્ન કરી રહ્યા છો તો મને એવું લાગી રહ્યું છે કે તમારા આટલા લાંબા રાજકીય જીવનકાળ દરમિયાન તમે પોતે જે રીતના અત્યારે વ્યક્ત કરી રહ્યા છો ને પગારની જોડે ધોરણ સરખાવી અને ખાસ કરીને શિક્ષકોના જે આત્મસન્માનની જોડે તમે જે ચેડા કરી રહ્યા છો એ ખૂબ દુઃખની વાત છે. મારી દ્રષ્ટિએ તો મિનિસ્ટરશ્રીએ તાત્કાલિક આ સમગ્ર સમાજ, શિક્ષણ સમાજ જોડે માફી માંગવી જોઈએ, કારણ કે એમને ખ્યાલ નથી કે કઈ જગ્યાએ આંગળી ચીંધી રહ્યા છે. મને તો ભારતીય જનતા પાર્ટીની માનસિકતા પર હવે સવાલ ઉદ્ભવે છે કે તમે મોદી સાહેબનો વિરોધ કર્યો, તમે ભાજપનો વિરોધ કર્યો, તમે સરકારનો વિરોધ કર્યો એટલે તમે દેશદ્રોહી છો. એટલે તમે જે શબ્દ બોલ્યા ને ગાવાનું ને ખાવાનું, એ સરકારનું એટલું જ કરે તો આ લોકશાહીમાં કોઈ પોતાનો અવાજ બી ના મૂકે, પોતાની રજૂઆત બી ના કરે, એવી માનસિકતાથી આ સરકાર ચાલે છે. એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ લોકશાહીનું, લોકતંત્રનું ખસરેઆમ અપમાન છે. ઓકે, રાજુભાઈ, એમણે જે રીતે વાત કરી ને રાધાબેન કે નીતિ આયોગના રિપોર્ટમાં આવું છે ને આવું છે ને શિક્ષકો નથી, આ જે મારી બાજુમાં જે ગુરુઓ ઉભા છે વંદનીય, જે ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છે અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, એનું અપમાન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવે છે. તમારા જેવા કોંગ્રેસ કે અન્ય પક્ષના, વિરોધ પક્ષના નેતાઓ પત્ર લખે છે, લેટર લખે છે કે મારી અંગત ભલામણ છે, તમારી સરકારી શાળામાં આ વિદ્યાર્થી, આ વાલી આયા છે તો એ વિદ્યાર્થીને પ્રવેશ આપવો.
એવું શિક્ષણ આજના ગુજરાતની અંદર સરકારી શાળાઓમાં જો આપતા હોય તો અમારી સાથે ઉભા એવા તમામ શિક્ષક સમાજ જે શિક્ષકો છે એ આપી રહ્યા છે. જ્યારે પણ આ પ્રશ્ન ક્યારેક શિક્ષકની વાતો કરતા હોય બેન રાધાબેન, એટલે ચોક્કસ થાય આપણને, કારણ કે શિક્ષકથી જ સમાજ સુધરે અને સમાજ સુધરે તો જ રાષ્ટ્રનું નિર્માણ થાય. દેખીતી રીતે તદ્દન સ્પષ્ટ છે. એટલે શિક્ષકોની જ્યારે પણ કોઈ પણ બાબત હોય અને રાજ્ય સરકાર, હા હું ચોક્કસ કહીશ કે રાજ્ય સરકારના હાથ પગ એ અમારા શિક્ષકો છે. એટલા માટે જ્યારે પણ તમને ફરી એકવાર સવાલ પૂછવો છે રાજુભાઈ, આંકડા બતાવ્યા, નીતિ આયોગના આંકડા બતાવે છે, એ સ્પષ્ટ આંકડા છે, તમારી પાસે એ જ હશે, મારી પાસે એ જ હશે, નિકુલભાઈ પાસેના શિક્ષકો પાસે એ જ બધા આંકડા છે, તો તમને અપમાન લાગે છે, તો શિક્ષકોનું અપમાન લાગે છે. મેં જયારે પૂછ્યું મંત્રીજી આવું કેમ કીધું તો તમે એવું કહો છો એમનો ભાવ એવો નહીં હોય. મતલબ મને નથી સમજાતું. રાધાબેન એટલા માટે ચોક્કસ કહીશ કે નીતિ આયોગના જે રિપોર્ટ છે હું બોલું છું, કદાચ તમે પૂછશો એટલે એ શિક્ષક મિત્રો અમારા પણ સહમત થશે. એની અંદર તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ તમામ આવી જાય છે અને ડાયસ કોડ આપેલો હોય છે. ડાયસ કોડ પ્રમાણે વિદ્યાર્થીની સંખ્યા, વિદ્યાર્થીની સામે આપણે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ પ્રમાણે શિક્ષકોની સંખ્યા, અંદર સુવિધાઓ, ભૌગોલિક સુવિધાઓ, તમામ વસ્તુ અંદર આવરી લેતી હોય છે. ક્યાંક ગ્રાન્ટેડ, સરકારી અને ખાસ કરીને ખાનગીની માહિતી ખાનગી શાળાઓની પણ એમાં આવરી લેતી હોય છે. એટલે ફક્ત ને ફક્ત એક શિક્ષકવાળી આટલી શાળાઓ, આટલા વર્ગખંડો, એ માત્ર જે રિપોર્ટ છે એ સરકારી શાળાઓનો નથી. હું આપના ચેનલના માધ્યમથી જનતાને ચોટ યસ હું એ કહું છું. એટલે જ્યારે પણ ખોટું તો લાગ્યું છે ને, જ્યારે પણ નહીં એમાં માહિતી અચકચરી મળતી હોય ત્યારે વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વારંવાર કહેતા હોય છે. હું જો બોલું છું એ આપ પૂછી શકો તમામ શિક્ષકોનું. એ માહિતી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગીની હોય છે. એમાં અધૂરી અચકચરી માહિતી જો ખાનગી ક્યાંક રાખતા હોય તો આંકડા દેખાતા હોય છે ખાનગી શાળાઓ, પણ સરકારી શાળાઓને જે આંકડા હોય છે એ તમામ, અને તમને ન ખબર હોય તો કહું આપણા ચેનલના માધ્યમથી છેલ્લા 2 વર્ષની અંદર, ગયા વર્ષે આપણે 16,000 અને આ અત્યારે હાલમાં રનિંગ યર્સની અંદર 11,000 જેટલા શિક્ષકો, એટલે ટોટલ 27,000 શિક્ષકો 2 વર્ષની અંદર કોઈ રાજ્યમાં થતા હોય. 2 વર્ષની અંદર 27,000 શિક્ષકોની ભરતી થતી હોય તો માત્ર ને માત્ર ગુજરાતની અંદર 30,000 જેટલા વર્ગખંડો સ્માર્ટ જ્યારે એક સાથે બની રહ્યા હોય. હું ચોક્કસ કહીશ 15,000 કાર્યરત છે, 5,000 ટેન્ડરિંગમાં છે અને 10,000 એ આખરી ઓપમાં છે. તો 30,000 જેટલા વર્ગખંડો જો તૈયાર થતા હોય તો માત્ર ને માત્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. આજે ચુકાદો આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટ નાગપુર બેન્ચે એવું કહ્યું કે 6 થી 8 ના જે શિક્ષકો છે, સમાન વેતન, સમાન કામ, આખું એ આખો ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યાંના શિક્ષકોમાં આનંદનો માહોલ છે. અહીંયાના શિક્ષકો એ વાતને લઈને સવાલ પણ પૂછ્યો તો પણ ઠીક છે, શિક્ષકોની એ વાત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે મંત્રીજીના નિવેદન પર. રાજુભાઈ, મારે ફરી એકવાર આપની પાસે એ સવાલ લઈને આવવું છે. આપણે કમ્પેરિઝન નથી કરી રહ્યા, પરંતુ આ નિવેદન અને ત્યારબાદ આ સવાલ ચોક્કસથી થાય છે. હું ફરી એક વખત એ વાત સ્પષ્ટ કરી દઉં છું કે જનપ્રતિનિધિ છે એટલે મારા ઘર સુધી પ્રાથમિક સુવિધાઓ આવે છે, રોડ, રસ્તા, પાણી, ગટરની લાઈને બધી જ વસ્તુ બરાબર છે, કારણ કે જનપ્રતિનિધિ ઉભો છે. મને એને લઈને માન છે, સન્માન છે, બધી જ વસ્તુ છે. હું એને એટલું જ સન્માન આપું છું. પરંતુ એની સામે જો શિક્ષકોને લઈને આવી વાત કહેવામાં આવે તો એ બિલકુલ સહન ન થાય. જો કમ્પેરિઝન કરીએ, મંત્રીનો પગાર અત્યારે કહ્યું કે 1,60,70 આસપાસનો છે, એટલે લાખ ઉપરનો એ 50 થી 60 નો લઈ લો. વર્ષમાં 3 વાર પરિવારની સાથે હવાઈ પ્રવાસ કરી શકે છે, પરિવાર સાથે એસટી બસમાં મફત મુસાફરી કરી શકે છે, ટ્રેનમાં રાજ્યમાં પરિવાર સાથે મફત મુસાફરી કરવી. એકલા હો તો 10,000 કિલોમીટર સુધીનો પ્રવાસ તમને ફ્રી મળે છે. 20,000 કિલોમીટર સુધીની જ્યારે પરિવાર સાથે હોય ત્યારે તમને પ્રવાસ ફ્રીમાં મળે છે. આટલા લાભોને કદાચ હજી તો મારા આ લિસ્ટમાં લાભો નહીં આવ્યા હોય. આ બધા લાભો એ જનતાના ટેક્સના પૈસે અને બધી જ વસ્તુ બરાબર છે. જનતા આપવા માટે તૈયાર છે, કારણ કે જનતાનો પ્રતિનિધિ છે અને બહુ એને ગર્વ છે. પણ એની સામે એક જનપ્રતિનિધિ તરીકે એટલી આશા તો રાખે ને કે એ જે સમાજનો પાયો છે એ સમાજના પાયાને એટલીસ્ટ માન સન્માન આપે. રાજુભાઈ, રાધાબેન, આમાં ક્યારેક કોઈ વિચાર જ્યારે વ્યક્ત કરતા હોય કોઈ પણ વ્યક્તિ, માન્ય મંત્રીશ્રીની વાત નથી કરતો, વ્યક્તિની, સમાજનું મેં તમને દ્રષ્ટાંત એટલા માટે જ આપ્યું. તો એ વ્યક્તિ જ્યારે પણ દરેક, મેં સમાજની મિટિંગની વાત કરી શરૂઆત, તો એનું જ્યારે વ્યક્તિ વિચાર રજૂ કરતો હોય છે ત્યારે ક્યાંક એને જોયેલું છે, સાંભળેલું છે અને અનુભવ્યું હોય ત્યારે એ વ્યક્ત કરતો હોય છે. એટલે મારો નહીં હું હજુ પણ તમને કહું છું, ભાવાર્થ હું સમજાવું છું કે માન્ય કૃષિ મંત્રી શ્રીનું નિવેદન એવું
એવું નહોતું કે તમામ શિક્ષકો કામ નથી કરતા, તમામ શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરે છે, તમામ શાળાઓની અંદર સારું શિક્ષણ મળતું નથી, એવું કોઈ તમામ પણ જાતનું પર શું નિવેદન કામ ભાર દે? નહોતું. તમામ પણ પર શું ફક્ત ને કામ ભાર ફક્ત એમણે જે કહ્યું કે તમે જે શિક્ષણ આપી રહ્યા છો, હા. છેવાડાના માનવી સુધી આપણા શિક્ષણની અંદર વિકાસ જોવા મળે છે. ચાહે કોઈ પણ છેવાડાના માનવીનો જુઓ. વિદ્યાર્થી હોય તો પણ એ સારામાં સારું શિક્ષણ ઓકે. મેળવી રહ્યો હા, છે, તો એની અંદર ઉત્સાહ થોડો વધારો અને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. આપણને હજુ પણ આનાથી સારું વિશેષ કરવું છે. એ વાતને લઈને That's એ great, વાત કરતા great, હતા, okay. ક્યાંક ભાવાર્થ અર્થનો અનર્થ થતો હોય હા. તો આ જે શિક્ષક સમાજ છે, મને ખબર છે ક્યાંક માઠું લાગ્યું છે, પણ આવતીકાલથી તમામ શાળાઓમાં જે શિક્ષણ આપે છે એ રીતે જ અમારા શિક્ષકો શિક્ષણ આપવાના છે. વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ પીરસવાના છે અને સારામાં સારું શિક્ષણથી જ આજે ગુજરાતની આગવી ઓળખ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર બહુ મોટી સારી ઉપલબ્ધિ આપણને મળી હોય તો માત્ર ને માત્ર માવતર શિક્ષકો થોડી તો છે. માવતર તો થવાના. એટલે માટે હું કહી રહ્યો છું રાધાબેન કે શિક્ષણ સારું આપી રહ્યા છે શિક્ષકો હોય પ્રવીણસિંહ, તો okay. ક્યાંક માઠું લાગ્યું હશે, હા. પણ એ અમારો પરિવાર Okay, ક્યાંક okay. કોઈ ટકોર એવી હશે કે એને સાંભળીને પણ ઉત્સાહ શિક્ષણની અંદર જે જળવાયો છે એ જ જળવાઈ રહ્યો છે. ઓકે, રાજુભાઈ, પ્રવીણસિંહ એવું કહી રહ્યા છે કે તમામ શાળાઓ, તમામ શિક્ષકો મોબાઈલ ફોનનો યુઝ કરી રહ્યા છે, અથવા તો તમામ શિક્ષકો, આવું એમને નથી કહ્યું, એમને ક્યાંક જોયું છે. ચલો, એ વાસ્તવિકતા 5-10% હશે તો પણ એ માની લીધું, પણ એ 5-10% થી આવવું ખૂબ જરૂરી હતું. કારણ કે જો અત્યારે વાત કરીએ તો શિક્ષકને લઈને કહેવામાં આવ્યું છે, તો એમાં પ્રવીણસિંહને ખોટું લાગ્યું છે, દીપિકાબેનને ખોટું લાગ્યું છે, વિધિબેનને ખોટું લાગ્યું છે, અને માલતીબેનને એવું લાગ્યું છે કે આ શિક્ષક પર વાત આવી છે એટલે મારા ઉપર આવી છે. અને આ ચારને, તમે ચારની સાથે સાથે આખા ગુજરાતના શિક્ષકોમાં મેં જેટલા ફોન કર્યા બધા જ કહી રહ્યા છે કે આ નતું બોલવાનું. એટલે દરેક શિક્ષકને, ભલે તમામ નથી બોલ્યા, પણ દરેક શિક્ષકને આ વસ્તુનું ખરાબ તો લાગ્યું છે. જી ચોક્કસ, કારણ કે ગામનો કોઈ વાલી બોલે તો ઠીક છે, બાકી એક ચૂંટાયેલા મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યશ્રી આવું બોલે તો એવું માની ના શકાય કે એ અજાણતામાં બોલી ગયા હશે કે અર્થનો અનર્થ કર્યો હશે. હા, એવું છે કે કદાચ હૈયે હોય ને હોઠે આવી ગયું હોય, એટલા માટે જ અમે ગુજરાતના 2 લાખ શિક્ષકો આજ સવારથી સતત વિરોધ કરી રહ્યા છીએ. અને અમારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ જાહેર કર્યું છે કે જો મંત્રીશ્રી માફી નહીં માગે તો અમે એમના ઘરે જઈને પણ માફી મંગાવીશું. કારણ કે આ શિક્ષકના સ્વમાનનો પ્રશ્ન છે હા. અને મંત્રીશ્રી ક્યારે પણ જાણે અજાણે અર્થનો અનર્થ થાય એવું ના જ બોલવા જોઈએ. ઓકે, મહામંથનમાં એક બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું કે મંત્રીજીના મેણા અને હવે માસ્તરો મેદાને આવ્યા છે આ વાતને લઈને કે જે બોલ્યા છો એ વસ્તુ યોગ્ય નથી, આત્મસન્માન પર આઘા પડ્યો છે. વેલકમ બેક. મહામંથનમાં સીધા ચર્ચા આગળ વધારીશું. માલતીબેન, આપની પાસે હવે આ નિવેદન આવ્યું છે, આપની માંગ શું અને શું થવું જોઈએ, ભવિષ્યમાં શું ધ્યાન રખાવવું જોઈએ? આમના માટે અમે વિચારીએ છીએ કે શિક્ષક ખાલી વેતન માટે કાર્ય નથી કરતું, એ વેતન સાથે સમાજમાં, વિદ્યાર્થીમાં અને લોકોમાં ઘડતરનું કામ કરે છે. અને સાથે સાથે એ એટલી નિષ્ઠાથી કામ કરે છે કે તે પોતાના બાળક અને પરિવારને પણ ભૂલી જાય છે. તો ત્યારે એવામાં મંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું, ભલે એમનો ભાવ નહીં હશે, પણ મંચ પરથી જે વસ્તુ બોલવામાં આવી છે તો અમને એટલું બધું દુઃખ લાગ્યું છે કે અમે અમારા પરિવારને છોડીને રાતના 10-11 વાગ્યા સુધી અમે કામ કર્યું છે. અને અમે કામ નથી કરવા ઈચ્છતા એવી વાત નથી, और અમને વેતનની લાલચ છે એ તો તદ્દન ખોટું છે. સરકારમાં અન્ય કર્મચારી પણ છે સરકારી, શું એમનું વેતન વધારવામાં નથી આવતું? વખતો એમાં સુધારા નથી આવતા? તો અમારા વેતન પ્રત્યે પ્રશ્નો કેમ છે? વારંવાર અમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? અમારી કાર્ય કરવાની નિષ્ઠા અને કેમ જોવામાં નથી આવતી? હું મારા સમયકાળની વાત કરું તો મેં કમથી કમ 6 થી 7 સ્કૂલો નવી શરૂ થઈ હશે એમાં સામેથી જઈને ચાર્જ સંભાળ્યો છે. અને ત્યાં 3 મહિનામાં સવારે 7 થી લઈને સાંજના 4 વાગ્યા સુધી બેસીને 2400 જેટલા એડમિશનો લીધા છે. તો શું આમ લાગે છે કે અમે કામચોર હશું? અમને મોબાઈલ જોવાનું ટાઈમ છે, રીલ જોવાનું ટાઈમ છે? એ તદ્દન ખોટું છે. અમે અમારા હકનું પગાર અને અમારા હકની રજા માંગણી કરી, અને હકમાં માંગવું એ ખોટું નથી. દીપિકાબેન, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા સાથે શું માંગ છે? અને સાથે મારો સવાલ એ પણ
પણ કે એક સમય હતો જ્યારે શિક્ષકો, હું ગામડાની વાત કરી રહી છું, કદાચ એ સમય મેં પણ નથી જોયો, પણ મારા પેરેન્ટ્સના વાત એમના મોઢે આ વાત સાંભળી છે કે ગામમાંથી આમ શિક્ષક નીકળે તો એમનું કેટલું માન સન્માન હોય છે, બાળકો છુપાઈ જાય અને એના મા બાપમાં એટલું સન્માન એ શિક્ષકને લઈને હોય છે. શિક્ષકના સન્માનની એમાં વાત કરીએ અને એમાં જે મંત્રીજીનું નિવેદન થયું છે એ શિક્ષકની ગરિમાને બહુ જ લાંછન લગાડે તેવું છે. જ્યારે આજે પણ તમે જે વાત કરી રહ્યા છો કે બાળક સંતાઈ જાય, આજે પણ અમે જ્યારે અમુક રસ્તામાં જતા હોય, મારી 27 વર્ષની નોકરી થઈ, હું ક્યાંય પણ જતી હોઉં છું તો મારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આઈને પગે લાગે ત્યારે એ આપણને યાદ કરાવે છે, બેન યાદ છે હું તમારો આ બાળક. ત્યારે એટલું ગર્વની લાગણી થાય કે અત્યારે એ સારી જગ્યાએ હોય છે, સારી જગ્યાએ એ સેટ થયેલો હોય છે. જ્યારે આવી રીતના અમારું નિવેદન થાય, અમારા માટે આવા નિવેદનો કરવામાં આવે ત્યારે અમારી લાગણી ખૂબ જ દુભાય છે. આના માટે અમે એવું કહીએ છીએ કે જે તે વ્યક્તિ ગમે તે જગ્યાએથી અથવા તો ગમે તે વ્યક્તિ શિક્ષક માટે જેમ મન ફાવે તેમ ન બોલી શકે, એમનું પણ આત્મસન્માન એટલું જ જળવાવું જોઈએ, એક શિક્ષકની ગરિમા જળવાવી જોઈએ. જો આવા મોટા સ્ટેજ ઉપરથી જ આવા સ્ટેટમેન્ટ થાય તો પછી અમે બીજા નાના જે અભણ વાલી છે અથવા તો અભણ વ્યક્તિ છે એમની જોડે શું અપેક્ષા રાખીશું? જે એમને ગાઈડ કરનારા વ્યક્તિ છે, જે એમના જનપ્રતિનિધિ છે, એમનામાં જ અમારી છબી આવી રહેશે તો અમે બાકીનાને શું સમજાવીશું? એટલે હું એ માટે ચોક્કસ કહીશ કે અમને જે દુઃખ લાગ્યું છે એના માટે મંત્રીશ્રી માફી માંગે અને અમારી હંમેશા આગળ પણ કોઈ પણ વ્યક્તિ શિક્ષકની ગરિમા જળવાય નહીં તેવું કોઈ પણ સ્ટેટમેન્ટ ન આપે. લજવાય નહીં. વિધિબેન, આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં. બસ એટલું જ કહેવું છે કે શિક્ષક કહેવાય છે ને કે ક્યારેય સાધારણ નથી હોતો અને આ વાત ખરેખર સાચી છે. અમારા બાળક જયારે ભણીને આગળ વધે ને અને અચાનક રસ્તામાં મળી જાય ને તો હૃદય એને જોઈને એક ધબકારો ચૂકી જાય છે, આંખમાં ખુશીના આંસુ આવી જાય છે. એ નાતો અમારા બાળક સાથેની આત્મીયતાનો છે. એટલે મહેરબાની કરીને સમાજના કોઈ પણને એવું કહેવાનો તો જરા પણ હક નથી કે શિક્ષક એ બાળકના હિતમાં કામ નથી કરતો. શિક્ષક એ બાળ હિત ઈચ્છે છે, શિક્ષક એ રાષ્ટ્રહિત ઈચ્છે છે અને શિક્ષક દ્વારા જ સારું નાગરિકનું નિર્માણ થાય છે. તો આ જે શબ્દો છે ને એ ચોક્કસ પાછા લેવા જોઈએ અને આના માટે શિક્ષકની ગરિમા જળવાય એ મુજબ એમણે માફી પણ માંગવી જોઈએ. પ્રવીણસિંહ, આપનું શું કહેવું શિક્ષકોને લઈને? શિક્ષકો તરફથી આપની વાત, અંતિમ પ્રતિક્રિયા. હા જી, રાધાબેન, જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી પદ ગુજરાતનું સંભાળ્યું ત્યારથી લઈને કદાચ પહેલી વાર આવું બન્યું છે કે આટલી નિર્લજ ભાષામાં કોઈ શિક્ષક વિશે બોલ્યું હોય. અમને યાદ છે કે મોદી સાહેબે શિક્ષક દિનની ઉજવણી જે પરંપરાગત થતી હતી એમાં આમૂલ પરિવર્તન કર્યું અને અમને બધાને પણ ગૌરવ થાય એ રીતે શિક્ષક દિનની ઉજવણી શરૂ કરવામાં આવી. એના પછી પણ સરકારશ્રીએ માત્ર રાજ્ય કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ હતા એમાં ઉત્તરોત્તર સુધારો કરીને અત્યારે દર વર્ષે છેક CRC કક્ષા સુધી જે શ્રેષ્ઠ કામગીરી કરે એ શિક્ષકને સન્માનવાની કામગીરી ગુજરાતની રાજ્ય સરકાર કરે છે. ત્યારે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને એટલું જ કહેવા માંગીએ છીએ કે આપ આવા મંત્રીશ્રીને સુધારો, કારણ કે આમાં આપની પણ આબરૂ જઈ રહી છે. ઓકે. નિકુલભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. શિક્ષકોની આ વાત, શિક્ષકોની આ માંગ, માફી માંગો મંત્રીજીને કહી રહ્યા છે, શું કહેવું છે આપનું અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર? મારા દાદા નારણભાઈ સુખાભાઈ પટેલ આઝાદીના સમયમાં સ્કૂલમાં શિક્ષક હતા. મારા 2 કાકાઓ સ્કૂલમાં શિક્ષક હતા. હું પોતે બી યુનિવર્સિટીમાં પ્રોફેસર છું એટલે શિક્ષક છું. મારા પરિવારમાંથી કેટલા બધા લોકો શિક્ષક છે અને આવા નોબલ પ્રોફેશનમાં અમારા 3જી જનરેશન મને ચોક્કસ યાદ છે કે અમે જોડાયા છે. તો આવા વ્યક્તિઓને જ્યારે આ સરકાર આ રીતના શબ્દો બોલે છે તો હું વખોડું છું અને તમે સમજાવવાનો પ્રયત્ન ના કરો. આ શિક્ષકો દરેક વ્યક્તિઓને સમજાવે છે, એ દરેક સ્તરે લોકોને સમજાવે છે અને એમની સમજણને તમે જયારે સવાલ પૂછી રહ્યા છો તો મને ખૂબ દુઃખની વાત છે. તમારો જે ભાવ હતો એ તમારા વક્તવ્યમાં સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. એમની જે લાગણી દુભાઈ છે, મારી બી લાગણી દુભાઈ છે એક શિક્ષક તરીકે. હું મંત્રીશ્રીને કહીશ માફી માંગે, પોતાના શબ્દ પાછા લે. ઓકે. રાજુભાઈ, એક સવાલ કે આપણે જે કંઈ પણ છીએ આપણા શિક્ષકોના થકી છીએ, એ હતા એટલા માટે આપણે સૌ કોઈ, જે કોઈ પણ સ્થાન પર ગુજરાતનો દરેક નાગરિક એ શિક્ષક થકી હોય છે અને જીવનમાં ક્યારેક તો એક એવી ક્ષણ આવે છે કે એમને જે સોટી મારી અથવા તો એમને જે કડક વલણ દર્શાવ્યું છે, આજે કદાચ એક સ્ટેજ પર આપણને લાવીને મૂક્યા છે આ શિક્ષક અને એમની સામેની આવી ટિપ્પણી, શિક્ષકોની એક તરફ માંગ, પણ આપની અંતિમ પ્રતિક્રિયા શું? રાધાબેન, ચોક્કસ કહીશ કે અત્યારે હાલમાં જે રીતે ગુજરાતમાં શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે એને બર્નોર્ડ રૂસેલનો સંદેશ છે ટૂંકમાં.
જો શિક્ષક દોડશે તો બાળક ચાલવાની શરૂઆત કરશે, શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહી જશે, શિક્ષક ઊભો રહી જશે તો બાળક નીચે બેસી જશે, શિક્ષક બેસી જશે તો બાળક સૂઈ જશે, શિક્ષક સૂઈ જશે તો બાળક મૂરઝાઈ જશે. માટે આપણા ગુજરાતની અંદર તમામ શિક્ષકો સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્તિશીલ શિક્ષણ આપી રહ્યા છે. અને એ બાબતે હું ચોક્કસ કહીશ કે જે બાબત અત્યારે હાલમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છે એમાં સારામાં સારું શિક્ષણ આવતીકાલથી આપવાના છે. પણ જે અત્યારે હાલ માઠું લાગ્યું છે એને આ શિક્ષણ પરિવાર જે છે એને ફરીથી ઉત્સાહ સાથે શિક્ષણ જે આપતા હતા એ રીતે જ આપતા થઈ જશે, મને પૂર્ણ વિશ્વાસ છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત મંત્રી રમેશભાઈ કટારા કે જેમણે મંચ પરથી શિક્ષકોને લઈને, જે મોબાઈલને લઈને અથવા તો પગારને લઈને, એમની કામગીરીને લઈને જે વાત કરી છે, અંત માત્ર એટલી વાતથી જ કરવો છે કે મંત્રીજી આપની પાસેથી આવી અપેક્ષા નહોતી, કારણ કે આ પદ છે એ બહુ ગરિમામય પદ છે. ગુજરાતનો દરેક નાગરિક જો પ્રાથમિક સુવિધા ભોગવે છે તો આપના થકી ભોગવે છે. એટલે જાહેર મંચ પરથી જ્યારે નિવેદન આપો છો ત્યારે તમારી જવાબદારી બહુ વધી જાય છે, અને એ પણ પાયા પર તમે નિવેદન આપ્યું છે. તો આ વાત આપની પાસેથી બિલકુલ આવી અપેક્ષા નહોતી. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.